હાલો વળી પાછા તો પ્રોગ્રામ હોવા જ પોગી જશે આશ્રમે બીજું બધું લઈને આવી જશે અમે દર્શન કરીએ ના મુક્ત કરી દર્શન કરીએ પુરાના હનુમાનજી મહારાજ એ ઓજા ઉતરવા વાળા મેડીમાં દર્શન કરવા જય મેલડી પછી ભોજા વાળા મેડીમાં એ આખું લસણ ને આખા રીંગણાનું શાક બનાવવાનું છે આજે ડુંગળી છે આખા રીંગણા છે લસણ છે ટમેટા છે લીંબુ છે તીખા મરચી છે મરચા છે લીલું લસણ ના દાણા બનાવી મસાલો છે તૈયાર થઈ ગયો છે લસણ બાફવા મૂકી દીધું છે શાક બનાવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે હવે બધું લઈ લીધું છે તપેલું મૂકી દીધું છે આ બાજુ રોટલા થઈ રહ્યા છે રોટલા બને ચકરા જેવા મૂકીને વઘાર કરી નાખ્યો છે તમાલપત્ર લાલ મરચા નાખી દઈશું ડુંગળી નાખીને ડુંગળી થોડીક કડવા દેવાની છે નાખી દેવાના છે રીંગણા આપણે હવે અંદર ડુંગળી કડાઈ નાખી છે ભરેલા રીંગણા વાંધો નહીં મોજ કરીને વિજયભાઈ રીંગણા નાખ્યા લીલું લસણ લીલું મરચા ખાંડેલો આદુ લસણીયો મસાલો પછી બાલાજીનું તીખું ચવાણું અને ખારી સિંગ નાખી દઉં બધું છોટું બધું ફરતું નાખી દેવી ચાલ લસણ નાખી દો બીજા લઈ લેવાનું છે બાફેલું લસણ ને છે હળદર ને મીઠું નાખીને બાફી નાખવાના બાફેલું લસણ વઘાર બધો થઈ જાય પછી ઉપરથી નાખી દો બાપુ હવે થઈ ગયું શાક તૈયાર હો ભાઈ તૈયાર થઈ ગયું પછી નાખી દેવાના ઉપરથી તાણા અને મહાલક્ષ્મી ગરમ મસાલો રોટલા ચાલુ છે બાજુમાં તૈયાર થઈ ગયું છે થાળ ધરવા આવ્યા છીએ અને બાપુ બે હનુમાનજી મહારાજનો થાળ ધરી દઈએ પેલા હવે મેડીમાં થાળ ધરી દઈએ ધ્વજા ઉધરવાય વાળા મેડીમાં જય મા મેલડી પકડી આપણે જમવા આખા રીંગણા આખું લસણ શાક વિજયભાઈ રણજીતભાઈ હામદભાઈ નાના બાપુ ભાવેશભાઈ ચાલો આખા રીંગણાનું શાક ખાવા આખું લસણ મિત્રો તમે ખાધું હોય તો કમેન્ટ કરીને જણાવજો આગળ